પતંગ સીધી ઉપર જઈને સૂરજ પાસે ઝગમગતો લાગતો. તે જ સમયે સામેનો સ્પર્ધક મોન્ટુ, જેના પતંગો બહુ પ્રસિદ્ધ હતા, તે મેશુને પડકારતો બોલ્યો, ચાલ મેશુ, જોતું રહેજે મારું પતંગ તારો કાપી નાખે. મેશુ હસીને બોલી, ખરેખર જોવા જેવી વાત હશે. પતંગ ચગાવવાની જંગ. બંને પતંગો આકાશમાં મળ્યા. બંને દોરાઓ વચ્ચે ટકરાવ શરૂ થયો. મેશુએ મમ્મી પાસેથી શીખેલું યાદ આવ્યું. ધીરજ, સાચો સમય અને મજબૂત પકડ. ધીમે ધીમે મેશુએ દોરા ખેંચ્યા. પછી થોડું છોડી દીધું, પછી જોરથી ઝટકો આપ્યો. અચાનક છુસ! મોન્ટુનો પતંગ નીચે પડી ગયો. મેશુ જીતે છે! મેદાન ચીયરથી ગુંજી ઉઠ્યું. મેશુ! 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 મેશુ ખુશીથી દોડી આવી અને પપ્પાને ચાંપતી બોલી, મને થઈ ગયું, હું જીતી ગઈ. સ્પર્ધાના મુખ્ય મહેમાને તેને